વડોદરા મનપા વહીવટદારોની સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। વડોદરા મહાનગરપાલિકામાં મેયરથી લઈને કમિશનર સુધી અને મ્યુનિસિપલ સેક્રેટરીથી લઈને આરોગ્ય અમલદાર સુધીના તમામ લોકો પોતાની સાથે બાઉન્સર્સ અને સિક્યોરિટી ગાર્ડ રાખે છે, જેથી પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીએ જણાવ્યું કે 1363 સુરક્ષાકર્મીઓ પાલિકાના સત્તાધીશોને સુરક્ષા પૂરી પાડે છે, જેનું 23 થી 25 કરોડ રૂપિયાનું આર્થિક ભારણ કોર્પોરેશનના માથે ચડે છે। તો કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે જ સત્તાધીશોને જાહેર જનતા વચ્ચે જવાનું હોવાથી તેમણે સુરક્ષા માટે બાઉન્સર્સ આપવામાં આવ્યા છે। દબાણ શાખાની એન્ક્રોચમેન્ટ રિમૂવલ, ટ્રાફિક, ત્યાર પછી પશુઓને જે ત્રાસ છે રખડતા ઢોરોનો, આ બધી વસ્તુઓનો 1363માં સમાવેશ કરવામાં આવેલ છે। અધિકારીઓને પદાધિકારીઓ માટે જે આપવામાં આવેલા છે એમાં કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનર શ્રી અને પદાધિકારીઓ કે જેમને જાહેર જીવનના લોકો છે, લોકો વચ્ચે જવાનું હોય છે અને એની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને એ લોકોને બોડીગાર્ડ આપવામાં આવે છે। ત્યારે આ મામલે વિપક્ષે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પ્રજાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિને બાઉન્સરની શા માટે જરૂર છે? આ રીતે બાઉન્સર્સ રાખવા વ્યાજબી નથી। સાથે જ એમ પણ કહ્યું કે સામાન્ય માણસ તેમને મળી ન શકે એટલે જ બાઉન્સર રાખવામાં આવ્યા છે। આમ વિપક્ષે સત્તાધીશો તેમજ અધિકારીઓને આડે હાથ લીધા। પ્રજામાંથી ચૂંટાયેલો પ્રતિનિધિને બાઉન્સર કે કોઈની જરૂર ના હોવી જોઈએ। એ નિર્ભયપણે લોકોની વચ્ચે જવું જોઈએ અને એમની વેદનાઓ સાંભળવી જોઈએ। બાઉન્સર મૂકવાનો મતલબ શું થયો? એક સામાન્ય માણસ તમને ના મળી શકે એટલા માટે, અથવા કોઈ રજૂઆત કરવા માટે એક ટોળું આવે તો એનાથી ગભરાઈને? હું નથી માનતો કે કોઈ પણ દિવસ ચૂંટાયેલા પ્રતિનિધિ, જે પ્રજાનો પ્રતિનિધિ હોય, એ પ્રજાની આવાજ બનીને બહાર નીકળવું જોઈએ। એને કોઈ પ્રોટેક્શનની જરૂર હોવી જોઈએ નહીં। તોય છતાં બાઉન્સરોની બી ભરતી કરવી હોય તો એને ખરેખર એની ભરતી કરો અને પૂરતું પગાર આલો। ખાલી ટેમ્પરરી તમે બાઉન્સરોની ભરતી કરીને તમે બેકારીમાં વધારો કરો છો ભાઈ, અથવા બેકાર રાખવા માંગો છો? તો સામાજિક કાર્યકર અતુલ ગામીજી જણાવે છે કે વડોદરાના વહીવટદારો સામાન્ય નાગરિકો સામે રોફ જમાવવા માટે નાગરિકોના જ પૈસાનો વ્યય કરી રહ્યા છે। આ પૈસાનો ઉપયોગ સામાન્ય જનતા પાછળ જ કરવો જોઈએ। સત્તાધીશો પર કોઈ એવા હુમલા થતા નથી તો પછી સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ કેમ? એમને સરકાર દ્વારા બેસાડવામાં આવે છે અને એમને અહીંયા નોકરી કરવાની હોય છે। ત્યારે આવા જનપ્રતિનિધિઓ હોય અને અધિકારીઓ હોય, એમને બાઉન્સરની કોઈ જરૂર નથી હોતી, કારણ કે એમને સરકારે મૂકેલા છે અને બીજી બાજુ જનતાએ ચૂંટીને મોકલેલા છે। તો બાઉન્સરો રાખીને શું બતાવવા માગે છે ખબર નથી પડતી। યા પોતાનો એટીટ્યૂડ બતાવવા માટે કે જનતાની વચ્ચે જ્યારે જાય ત્યારે સારું દેખાડવા માટે બાઉન્સર રાખે છે। ઘણી વખત આપ જોશો તો પદાધિકારીઓ છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ પર એમની પાછળ દોડતા હોય 4-5 હોય છે, બાઉન્સર હોય છે। સાથે ઘણીવાર એવો કંઈ કાર્યક્રમ હોય કે કોઈ વિપક્ષનો કોઈ હોય ત્યારે પોલીસ બોલાવવામાં આવે છે, પોલીસને બોલાવી દે છે। તો કયા કારણસર આ લોકો આવી રીતે તાનાશાહી કરી રહ્યા છે ખબર નથી પડતી। ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે જનતાએ ખોબલે ખોબલે મત આપી આ પ્રતિનિધિઓને ખુરશી પર બેસાડ્યા છે, તે પ્રતિનિધિઓ સામાન્ય જનતા સામે ખુદને સુરક્ષિત મહેસૂસ નથી કરી રહ્યા, તેથી જ તેઓ કરોડો રૂપિયાનું સ્વાહા ફક્ત પોતાની સુરક્ષા પાછળ જ કરી રહ્યા છે। પોતાની જાતને જનતાના પ્રતિનિધિ અને પ્રજાના સેવક ગણાવતા અધિકારીઓ અને પદાધિકારીઓ જે છે તે આ જનતાથી જ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે। તેનો જીવતો જાગતો દાખલો જો તમારે જોવો હોય તો તે વડોદરા મહાનગરપાલિકા છે। વડોદરા મહાનગરપાલિકામાં મેયરથી માંડીને કમિશનર સુધી જે બાઉન્સરો છે, જે તેમની આગળ પાછળ ફરે છે, એ બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ પાછળ 23 થી 25 કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચો જે છે તે કરવામાં આવી રહ્યો છે। એટલે ટૂંકમાં કહીએ તો જે જનતાએ ખોબલે ખોબલા મત આપીને પ્રતિનિધિઓને ખુરશી પર બેસાડ્યા અને જે જનતાએ પોતાના ટેક્સના પૈસા ચૂકવીને અધિકારીઓને પગાર ચૂક્યા, એ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ આજે પ્રજાથી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ નથી કરી રહ્યા, જેના કારણે તેઓ પોતાની સિક્યુરિટી પાછળ, પોતાની સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ જે છે તે કરી રહ્યા છે।